ચર્ચા કરી હતી ગઈકાલે, તો આજે એક ગેપડાઉન ઓપનિંગના સંકેતો છે, પરંતુ એક ગ્લોબલ સેટઅપ પર કુણાલ સૌથી પહેલાં તો વ્યૂ લઈએ, કારણ કે ટેરિફ બાદ જે માર્કેટ યુએસ માર્કેટ માટે જે સેશન રહ્યું ખાસું ખરાબ 2020 બાદ સૌથી મોટો જે છે કે ઇન્ટ્રાડે ઘટાડો આપણને ઓવરઓલ યુએસ માર્કેટમાં જોવા મળ્યો છે. ક્રૂડના ફ્રન્ટ પર એક પોઝિટિવ છે ભારતીય બજાર માટે, કારણ કે ખાસો જે ઘટાડો $70 નીચે હવે બ્રેન્ટ પહોંચતું દેખાડી રહ્યું છે. આ બધા સેટઅપ કઈ રીતે જોઈ રહ્યા છો ગ્લોબલ ફ્રન્ટ પર? ગ્લોબલ ફ્રન્ટ પર જોવા જઈએ ને તો ડેફિનેટલી ટ્રમ્પ સાહેબે સેલ્ફ ગોલ માર્યો એવું લાગી રહ્યું છે. કેમ કે કન્ઝિક્યુટિવલી છેલ્લા 2 દિવસથી ડાઉ જોન્સમાં આપણને ઘટાડો જોવા મળી રહ્યો છે ને અત્યારે ફ્યુચર 40,626 પાસે છે, અને આ જ લેવલ પર જો ફ્યુચર સસ્ટેન થાય છે તો 37,700 38,800 સુધીના પણ લેવલ આપણને જોવા મળી શકે છે. કાલે જે સપોર્ટની વાત કરતા હતા એ સપોર્ટ ઇઝીલી બ્રેક થઈ ગયો છે, એટલે લાઇકલી ચાન્સીસ છે 37,700 800 સુધીના લેવલ આપણને ડાઉ જોન્સ બતાવી શકે, અને જો એ બ્રેક કરે તો પોસિબિલિટીઝ છે કે ફર્ધર માર્કેટમાં પણ આપણે ઘટાડો જોવા મળી શકે છે. અને ઉપરના સામે સાઈડ વાત કરીએ, જે રેઝિસ્ટન્સ અત્યારે આ લેવલ પર જોવા મળી રહ્યું છે, એટલે જે પ્રમાણે અત્યારે ડાઉ જોન્સ ફ્યુચર ટ્રેડ કર્યું છે, રેઝિસ્ટન્સ અત્યારે આ લેવલ પર જે આવી રહ્યું છે એ રેઝિસ્ટન્સનું લેવલ 43,000 ના લેવલ પર છે, એટલે બહુ મોટી રેન્જ અત્યારે આ લેવલ પર બનતી આપણને જોવા મળી રહી છે. એટલે 43,000નું એક રેઝિસ્ટન્સ છે, જ્યાં સુધી એને ક્રોસ નહીં કરે ડિસિઝિવલી ત્યાં સુધી મને નથી લાગતું કે કોઈ પણ રિકવરીનો મોડ આપણને જોવા મળે. સામે સાઈડ હું નાસ્ડેકની વાત કરું તો ડેફિનેટલી નાસ્ડેકમાં પણ મેજર ઘટાડો જોવા મળેલો છે. નાસ્ડેક પણ અત્યારે 18,660ના લેવલ પર છે, એને પણ મલ્ટી લેવલ બ્રેક કરેલા છે, સપોર્ટ બ્રેક કર્યા છે, અને એના બેઝ પર 17,600 સુધીનો લેવલ આપણને નાસ્ડેકમાં જોવા મળી શકે છે. અને સપોર્ટ રેઝિસ્ટન્સની વાત કરતો જે રેઝિસ્ટન્સ અત્યારે આ લેવલ પર આપણે આવતું જોવા મળી રહ્યું છે 19,750ના લેવલ પર છે, એટલે ચાન્સીસ લો લેવલમાં વધારે છે કમ્પેર ટુ વધારે. જો સ્માર્ટ રિકવરી જોવી હોય તો ગમે તેમ કરીને નાસ્ડેક 19,750 ઉપર સસ્ટેન થવું જરૂરી છે. અને એક વસ્તુ તમે સાચી કીધી છે, બ્રેન્ટ ક્રૂડ જે અત્યારે $70 પર છે, એટલે ક્યાંક કે ક્યાંક પોઝિટિવ ઇમ્પેક્ટ આપણને ઇન્ડિયન માર્કેટમાં એ લેવલ પર આવનારા દિવસોમાં જોવા મળી શકે છે. કેમ કે ઓપેકની પણ મીટિંગ છે, એ લોકો પણ કાંઈક ને કાંઈક અત્યારે નક્કી કરી રહ્યા છે, પણ જે ક્રૂડની અત્યારે સ્થિતિ છે જે પ્રમાણે ક્રૂડ ટ્રેડ કરી રહ્યું છે, એક પોઝિટિવ ઇમ્પેક્ટ આવનારા દિવસોમાં આપણા માર્કેટમાં જરૂરથી જોવા મળી શકે છે. ઓવરઓલ એક સેટઅપ નેગેટિવ ગ્લોબલ સેટઅપ, પરંતુ ક્રૂડનું એક પોઝિટિવ ફેક્ટર આજે ખાસ ભારતીય બજાર માટે ધ્યાનમાં રાખીશું. એફઆઈએસ અને ડીઆઈએસના ફિગર્સ કુણાલ જોઈએ તો 221 કરોડ નાનું એવું પરંતુ એક બાઇંગ ફિગર છે એફઆઈએસ તરફથી, તો ડીઆઈએસ 2806 કરોડની વેચવાલી આપણને બતાવી રહ્યા છે ગઈકાલના સેશનમાં. એફ&ઓ એક્શન 1910 કરોડના ઇન્ડેક્સ ફ્યુચર્સમાં વેચવાલી કરી છે, તો સ્ટોક ફ્યુચર્સમાં પણ 2500 કરોડથી વધુ સેલિંગ બતાવી રહ્યું છે. એક એના પર વ્યૂ એફઆઈએસ ડીઆઈએસ નંબર્સ પર. બે વસ્તુ છે, કેશમાં તો નો ડાઉટ ટીલ ડેટ 10,000 કરોડની સેલિંગ એફઆઈઆઈ કરી છે. સામે સાઈડ ડીઆઈએ પણ ખરીદારી કરી છે 7,300 સુધીની, પણ કાલના દિવસમાં માઇનર ખરીદારી ડીઆઈએ કરી હતી 221 અને 2800 કરોડની વેચવાલી એફઆઈઆઈ કરી છે. એટલે ક્યાંક ને ક્યાંક અત્યારે હજુ પણ એફઆઈઆઈ વેટ એન્ડ વોચના વ્યૂ મૂડમાં છે. અને તમે સામે સાઈડ જુઓ જે 10 યર ટ્રેઝરી બોન્ડ યીલ્ડ જે છે ગવર્મેન્ટ યુએસ ગવર્મેન્ટ, એ પણ અત્યારે ઓક્ટોબર મહિનાના લો પર આવીને ઊભું છે. એટલે મે બી કદાચ આવનારા દિવસોમાં આજે એફઆઈનો ફ્લો જે અત્યારે આપણને જતો જોવા મળી રહ્યો છે ઘટશે, કેમ કે આપણું ઇન્ડિયન માર્કેટ ઘણું એટ્રેક્ટિવ થઈ જશે કમ્પેર ટુ બોન્ડ યીલ્ડ એન્ડ કમ્પેર ટુ યુએસ માર્કેટ. તો મે બી કદાચ હવે આ જે સેલ્ફ ગોલ મારેલો છે, મે બી કદાચ આવનારા દિવસોમાં યુએસ માર્કેટને જ બેડલી હિટ કરે, જે પ્રમાણે યુએસ યીલ્ડ તરફથી આપણને સંકેત મળી રહ્યા છે. સો વ્યૂ અત્યારે નો ડાઉટ ટાઈમિંગ માટે નેગેટિવ આપણા માર્કેટ માટે થઈ શકે છે, બટ $70 પાસેનું ક્રૂડ એક સારું ઇન્ડિકેશન છે. 10 યર બોન્ડનું યીલ્ડ જે ઓક્ટોબરના લો પાસે ટ્રેડ કરે એક સારું ઇન્ડિકેશન છે. અને અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો મોટા ભાગની વેચવાલી સપ્ટેમ્બરથી લઈને અત્યાર સુધીની એફઆઈઆઈ કરી નાખી છે. તો ઇટ મે ટ્રિગર કે અત્યારે જે શોર્ટ લોંગ રેશિયો છે અત્યારે એક્સ્ટ્રીમ ઓવરસોલ્ડમાં છે, મે બી કદાચ આવનારા દિવસોમાં આપણને એફઆઈની એન્ટ્રી પાછી જોવા મળી શકે છે. ફરી એફઆઈએસની એન્ટ્રી એક જે છે ભારતીય બજાર પર આપણને આવતી દેખાઈ શકે છે. નિફ્ટીની સ્ટ્રેટેજી સૌથી પહેલાં તો હવે બનાવીએ કુણાલ, તો ગઈકાલે 23,250 પર ક્લોઝિંગ લગભગ 5% આસપાસના ઘટાડા સાથે સ્પોટમાં આપણને નિફ્ટીમાં ક્લોઝિંગ મળ્યું છે. અગર જોવા જઈએ તો ખરાબ ગ્લોબલ સંકેતો હતા છતાં પણ ભારતીય બજારમાં એટલો ઘટાડો આપણને જોવા નથી મળ્યો. ગઈકાલે ખાસ કરીને વાત કરીએ આઈટીમાં એક જોરદાર વેચવાલી આપણને જોવા મળી, ત્યાંથી કોઈ કોન્ટ્રીબ્યુશન નહોતું, પરંતુ એની સામે તમે જુઓ આઈટીની સામે અગર ફાર્મા છે, બેંક્સ
છે એને લીધે સિમેન્ટ છે એને લીધે થોડા સેન્ટિમેન્ટ આપણને બચતા ભારતીય બજાર માટે દેખાડી રહ્યા હતા. નિફ્ટી માટે જોઈએ હવે, જે કોલ રાઇટર્સ અને પુટ રાઇટર્સની સ્ટ્રાઇક 23,300 ઉપર, એક્ટિવ કોલ રાઇટર્સ ત્યારબાદ 23,400 અને 23,500 માટે, નીચે એક્ટિવ પુટ રાઇટર્સ 23,200, 100 અને 23,000 પર. કઈ રીતે હવે સ્ટ્રેટેજી આગળ ધ્યાનમાં રાખવી જોઈએ નિફ્ટી પર? ટાઈમિંગ માટે વોલેટિલિટી આપણને જરૂરથી જોવા મળશે, કેમ કે જે ગ્લોબલ ટ્રેડ વોર ચાલુ થઈ છે એના બેઝ પર. બટ મને એવું લાગે છે કે કાલનો દિવસ એક સારો દિવસ હતો. જે એક્સપેક્ટેડ હતું કે માર્કેટ ગેપડાઉન થયા પછી કન્ટિન્યુઅસ ગ્લોબલ લેવલ બતાવશે, બટ એ નહીં જોવા મળ્યા અને 150-200 પોઈન્ટનો ઘટાડો તો જોવા મળ્યો હતો, પણ ત્યાંથી આપણને પાછી એક સ્માર્ટ રિકવરી પણ જોવા મળી હતી અને ફાઇનલી 80ના લેવલ પર ક્લોઝિંગ પણ આપણને આવતું જોવા મળ્યું. હવે અત્યારે આ લેવલ પર મારો વ્યૂ થોડોક સાઇડવેઝનો જ છે ચાંદની, કેમ કે ઘણા દિવસથી એક જ રેન્જની વચ્ચે અત્યારે માર્કેટ ટ્રેડ કરી રહ્યું છે. લોઅર લેવલ પર જુઓ તો તમે 22,950 તો ઘણું સારું સપોર્ટ છે, અને ઉપરના લેવલ પર જોવા જઈએ તો 23,500 એક ઘણો સારો રેઝિસ્ટન્સ છે. એટલે મોટા મોટી 22,950 અને 23,500ની વચ્ચેની જ મોમેન્ટમનું અત્યારે હું હાલ પૂરતું એક્સપેક્ટેશન રાખી રહ્યો છું. કોઈ મેજર મૂવ અત્યારે મને માર્કેટ તરફથી નથી જોવા મળી રહી, અને ખાસ કરીને ઇન્ડિયન ગવર્મેન્ટની સ્પેશિયલ ટીમ પણ અત્યારે આ જે રેસિપ્રોકલ ટેક્સને લઈને જે ઇમ્પેક્ટ આવવાની છે આપણા માર્કેટ પર, ઓવરઓલ માર્કેટ પર, ઇન્ડિયન એક્સપોર્ટ પર અને ઇમ્પોર્ટ પર, એનું અત્યારે અધ્યયન કરી રહી છે. અને બી એના રિપોર્ટ પછી મે બી કદાચ એ લોકો બાયલેટરલ ટ્રેડ અને એના વાટાઘાટા માટે પણ વાત સ્ટાર્ટ કરશે. તો મે બી ત્યાં સુધી કદાચ આપણું માર્કેટ આપણને એક સાઇડવેઝ મોમેન્ટમમાં જોવા મળે. તો એક વ્યૂ સાઇડવેઝ મોમેન્ટમ એક હજુ પણ બજાર બતાવી શકે છે, પરંતુ એક નિફ્ટી બેંક પર કુનાલ અગર નજર કરીએ તો 51,600ના લેવલ્સની આસપાસ ગઈકાલે 0.5% મજબૂતી સાથે, કારણ કે એક જોરદાર ખરીદારી અને એક આઉટ પરફોર્મન્સ ફરી આપણને નિફ્ટી બેંકમાં જોવા મળ્યું છે, અને છેલ્લે PSU બેંક્સ ઘણા એક્શનમાં આવતા દેખાયા, જે એના લીધે ખાસ કરીને નિફ્ટી બેંકમાં આપણને એક બૂસ્ટ PSUs તરફથી મળતું દેખાડી રહ્યું છે. અને નિફ્ટી બેંક માટે જોઈએ, કોલ રાઇટર્સ 51,500ની સ્ટ્રાઇક, ત્યારબાદ 800 અને 52,000 પર આપણને જોવા મળ્યા. એક્ટિવ પુટ રાઇટર્સ હતા 51,200 પર, 51,000 અને 50,800 માટે. તો સ્ટ્રેટેજી હવે શું રાખવી જોઈએ બેંક નિફ્ટી પર? એટલે અત્યારની જે સ્ટ્રેટેજી છે અગેન થોડા કાલના દિવસમાં સારી રેલી આપણને જોવા મળી, પણ અગેન સાઇડવેઝની છે. છેલ્લા ઘણા દિવસથી જોવા જઈએ તો બેંક નિફ્ટી પણ સાઇડવેઝ મોમેન્ટમમાં છે. 100 MA અરાઉન્ડ જ નિફ્ટી જે છે પોતાની બેંક નિફ્ટી જે છે પોતાની મોમેન્ટમ અત્યારે બતાવી રહી છે. એટલે કોઈ ખાસ ક્લિયર ડાયરેક્શન અત્યારે આપણને આ લેવલ પર નથી જોવા મળ્યું. 51,597ની અરાઉન્ડ બેંક નિફ્ટી ટ્રેડ કરી રહી છે, અને જે મેક્સ વાય કોલ સાઇડમાં છે, પુટ સાઇડમાં છે, એની વચ્ચે જ અત્યારે નિફ્ટી ટ્રેડ કરી રહી છે, અને આઉટ ઓફ ધ મનીમાં ક્યાંક ને ક્યાંક શોર્ટિંગની પોઝિશન પણ છે. એટલે મેજરલી મોમેન્ટમ સાઇડવેઝની જોવા મળી રહી છે. 51,597 પાસે છે અત્યારે હાલ પૂરતો સપોર્ટ 51,000 પર આવી રહ્યો છે. એ જો બ્રેક કરે તો પોસિબિલિટીઝ છે કે નીચે 50,000 સુધીના પણ લેવલ જોવા મળી શકે. અને ઉપરના મથાળાની વાત કરું તો 52,000 જે પહેલા આપણે કીધું હતું એ 52,000નું અત્યારે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ પણ આપણને આ લેવલ પર જોવા મળી રહ્યું છે. એટલે જો વ્યૂ બની રહ્યો છે અત્યારે બંને ઇન્ડેક્સ માટે સાઇડવેઝનો છે. 51,000નો સપોર્ટ અત્યારે આપણને બેંક નિફ્ટીમાં જોવા મળી શકે છે, અને ઉપરના 52,000નો એક રેઝિસ્ટન્સ છે. સો વેરી ગુડ મોર્નિંગ ચાંદનીજી. ટ્રેડિંગ કોલ્સમાં મારી પાસે 2 ટ્રેડિંગ કોલ્સ રહેશે અહીંયાથી. સૌથી પહેલો છે જે પુનાવાલા ફિનકોર્પ. પુનાવાલા ફિનકોર્પમાં અગર આપણે જોવા જઈએ તો એક સારી રેલી આપણે ઓબ્ઝર્વ કરી હતી, એના પછી આપણને હલકું કન્સોલિડેશન મળતું જોવા મળ્યું, અને એના પછી યસ્ટરડેના સેશનમાં આપણને સારી એવી તેજી કન્ટિન્યુ થતી જોવા મળી રહી છે. તો અહીંયા આપણે એક્સપેક્ટ કરી શકીએ કે જે બુલિશ મોમેન્ટમ છે અહીંયાથી કન્ટિન્યુ થતું જોવા મળે. ઉપરની સાઈડ પર 383 પહેલો લેવલ, અને એના ઉપર સસ્ટેન કરીએ તો 400 સુધીના લેવલ્સ આપણને બનતા જોવા મળે છે. નીચેની સાઈડ પર 340 એક સારા સપોર્ટ જેમ કામ કરતું જોવા મળી શકે છે. તો પુનાવાલા ફિનકોર્પને બાય કરીને ચાલવાની સલાહ રહેશે. સેકન્ડ જે કાઉન્ટર છે એ છે સુમિતોમો કેમિકલ. સુમિતોમો કેમિકલમાં આપણે જોયું કે એક રાઉન્ડિંગ બોટમ સોર્ટ ઓફ ફોર્મેશન ફોર્મ થતી જોવા મળી છે, જેનું બ્રેકઆઉટ આપણને રિસેન્ટલી કન્ફર્મ થતું જોવા મળ્યું. 550ની આસપાસના જે લેવલ છે ત્યાં આપણને સ્ટ્રોંગ સપોર્ટ બનતો જોવા મળી શકે છે, અને ઉપરની સાઈડ પર 620 સુધીના લેવલ્સ આપણને નિયર ફ્યુચરમાં આવતા જોવા મળી શકે છે. તો આ બંને કોલ્સ પર ધ્યાન રાખવાની સલાહ રહેશે. સુમિતોમો કેમિકલ પર અને પુનાવાલા ફિનકોર્પ બંનેને બાય કરીને ચાલવાની સલાહ રહેશે. ટ્રેડિંગ કોલ્સમાં 2 રહેશે, એક લોંગ સાઇડ અને એક શોર્ટ સાઇડ. લોંગ સાઇડમાં આપણે LIC હાઉસિંગ ફાઇનાન્સને ચેક કરીશું. ગઈકાલે પણ આમાં એક સારું મોમેન્ટમ હતું, અને મારું એવું માનવું છે કે ડેઇલી ચાર્ટ્સ પ્રમાણે આ કાઉન્ટર જ્યાં સુધી ફ્યુચર્સ ઉપર 570ની ઉપર રહેશે તો આમાં ચાન્સીસ છે કે આપણે 583 અને 590ના લેવલ્સ જોઈ શકીએ છીએ. તો 583 અને 590ના ટાર્ગેટ સાથે 570ના એસએલ સાથે આને લોંગ કરીશું આપણે. અને સેકન્ડ કાઉન્ટર શોર્ટ સાઇડ પર જે રહેશે દેટ ઇઝ LTIM.
LTIM ના ફ્યુચર્સમાં મારું એવું માનવું છે કે ગઈકાલની ગિરાવટ જે હતી એ આજે ફર્ધર એગ્રેવેટ થઈ શકે છે. કાઉન્ટર અત્યારે 4360 ની કરીબ છે અને જ્યાં સુધી 4430 એની નીચે રહેશે ત્યાં સુધી ચાન્સીસ છે કે આપણે આને 4240 સુધી જાતા જોઈ શકીએ છીએ.